હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક. કહેવાય છે કે વ્યક્તિના વિચારો જ તેનું ઘડતર કરે છે. જેવું ચિંતન કરશો તેવું જ તમારું વર્તન થઈ જશે. આ શુભ વિચાર સાથે ગુજરાત પાક્ષિકના ડિસેમ્બર મહિનાના લેટેસ્ટ અંકમાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો વિશે ચાલો તમને જણાવું. જી હા મિત્રો, ચિંતનથી જ નવા વિચારો આવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સોમનાથમાં 11મી ચિંતન શિબિરનું આયોજન થયું. આ ત્રિદિવસીય શિબિરમાં એઆઈના ઉપયોગ બાબતે, મીડિયા મેનેજમેન્ટ તેમજ જૂથ ચર્ચા જેવા અનેક મુદ્દાઓ પર ગહન ચિંતન કરાયું. જન સુખાકારી માટે સતત ચિંતનના ફળ સ્વરૂપે વડાપ્રધાનશ્રીએ વાપી, અમદાવાદ સહિત દેશના 18 રેલવે સ્ટેશન્સ પર જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરાવીને રેલ યાત્રીઓને વધુ એક ઉત્તમ સુવિધાની ભેટ આપી. સુવિધાઓની હારમાળા વચ્ચે બિરસા મુંડાની જન્મ જયંતિને વધુ યાદગાર બનાવવા ₹102 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ડાંગના આહવા ખાતેથી કરાયા. અને હા, ધંધુકાના આકરુ ગામે વિકાસ ભી વિરાસત ભીના સૂત્રને સાર્થક કરતા લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું લોકાર્પણ કરાયું. આવી ઘણી બધી વાતો સાથે વડાપ્રધાનશ્રીની મન કી બાત, બંધારણ દિવસ માટે લોકોનો ઉત્સાહ, સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી, હમારા શૌચાલય હમારા સન્માન રાષ્ટ્રીય અભિયાન, સરકારના વિકાસલક્ષી નિર્ણયો અને સાફલ્ય ગાથાઓ તેમજ મુખ્યમંત્રીશ્રીનો ડ્રોન સાહસિક ખુશીને પ્રેરણાદાયી પત્ર જેવી અનેક વાતોથી ભરપૂર છે આ અંક. તો મિત્રો, વધુ વિચાર્યા વગર ઝડપથી જ મેળવી લો ગુજરાત પાક્ષિકનો લેટેસ્ટ અંક અને રહો અપડેટેડ.